કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? આજે વિદ્યુત પર વિદ્યુત ક્ષેત્ર ચેપ્ટરની અંદર ખૂબ જ અગત્યનો ટોપિક જેનું નામ છે વિદ્યુત ડાયપોલ, એના વિશેનો અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા વિદ્યુત ડાયપોલ, તો ડાયપોલને છૂટો પાડે તો ડાયનો મતલબ થાય બે અને પોલનો મતલબ થાય ધ્રુવ. તો સિમ્પલ બે ધ્રુવ ધરાવતી રચના એટલે એને ડાયપોલ કહી શકાય. વાત છે વિદ્યુતની, તો સ્વાભાવિક છે વિદ્યુતની વાત આવશે તો વિદ્યુત ભારની પણ વાત આવતી હશે. આકૃતિ પરથી સમજવાથી શરૂઆત કરી. ધારો કે અહીંયા કોઈ એક પ્લસ વિદ્યુત ભાર છે, તેનાથી અમુક અંતર દૂર બીજો કોઈ એક ઋણ વિદ્યુત ભાર છે. આ પ્લસ અને ઋણ બે વિદ્યુત ભારનું એક તંત્ર છે. બેના પરના વિદ્યુત ભારનું મૂલ્ય જોવા જાવ તો આની પરનો વિદ્યુત ભાર છે q જેટલો પણ નિશાની પ્લસ, આના પરનો વિદ્યુત ભાર છે કેટલો q જેટલો પણ નિશાની માઈનસ. ખાસ વસ્તુ સમજો, સમાન વિદ્યુત ભારનું મૂલ્ય, બે સમાન વિદ્યુત ભાર છે. ઓકે, નિશાની વિજાતીય પણ મૂલ્યની દ્રષ્ટિએ બંને સમાન. તે બે એકબીજાથી કોઈ ચોક્કસ પરિમિત અંતર, ધારો કે આ બે વિદ્યુત ભારને હું 2a જેટલા અંતરે રાખું. કેટલા અંતરે રાખું છું? 2a જેટલા અંતરે. તો આ જે તંત્ર બન્યું, આ જે રચના બની, આ રચનાને કહેવામાં આવે છે વિદ્યુત ડાયપોલ. તો આપણે આની વ્યાખ્યા કેવી હોય તો આવી રીતના કહી શકીએ કે એકબીજાથી પરિમિત અંતરે રાખેલા સમાન મૂલ્ય ધરાવતા અને વિજાતીય વિદ્યુત ભાર. વિજાતીયનો મતલબ યાદ રાખશો આપણે પ્લસ અને માઈનસ છે એટલે એને વિજાતીય કહેશું. વિજાતીય વિદ્યુત ભારથી બનતા તંત્રને, વિજાતીય વિદ્યુત ભારથી બનતા તંત્રને આપણે વિદ્યુત ડાયપોલ કહી શકીએ. જેને આપણે કહીશું વિદ્યુત ડાયપોલ કહે છે. આ થઈ વિદ્યુત ડાયપોલની સિમ્પલ વ્યાખ્યા. ખાસ યાદ રાખજો બાળકો, એકબીજાથી પરિમિત અંતરે, પરિમિત એટલે કે કોઈ પણ એક નિશ્ચિત અંતરે સમાન મૂલ્યના, જો આના પરનો ચાર્જ કેટલો છે q, આના પરનો ચાર્જ કેટલો છે q, સમાન મૂલ્ય ધરાવતા અને વિજાતીય વિદ્યુત ભાર. વિજાતીય વિદ્યુત ભાર એટલે કે અહીંયા જુઓ પ્લસ છે, અહીંયા જુઓ કેવો છે માઈનસ છે. એનાથી જે તંત્ર બનશે તે તંત્રને આપણે શું કહીશું? વિદ્યુત ડાયપોલ કહીશું. આ સિમ્પલ વ્યાખ્યા થઈ વિદ્યુત ડાયપોલ. એક વસ્તુ નોંધપાત્ર મુદ્દામાં કહીએ, હું અહીંયા સિમ્પલ એમ લખું છું કે આ બાબતો યાદ રાખો એમ લખું છું. કઈ બાબતો યાદ રાખવાની છે? સૌથી પહેલી બાબત જો સિમ્પલ વિચારો તો કે એક વિદ્યુત ભાર છે એ પ્લસ q છે, આ જે બીજો વિદ્યુત ભાર છે માઈનસ q છે. તો તંત્રનો કુલ વિદ્યુત ભાર શું થશે? સ્વાભાવિક છે 1 પ્લસ 1 માઈનસ, તો તંત્રનો કુલ વિદ્યુત ભાર શું આવશે? 0 આવશે. તો આની ઉપરથી યાદ રાખવાનું કે ડાયપોલનો કુલ વિદ્યુત ભાર 0 થશે. કુલ વિદ્યુત ભાર 0 બનશે. પરંતુ બીજી એક બાબત જે નોંધપાત્ર ખાસ છે આપણા માટે, ઈ જો તમે એમ કહો છો કે તંત્રનો કુલ વિદ્યુત ભાર 0 થાય પરંતુ તંત્રનું કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં થાય. કારણ કે સમજાવો, પ્લસ છે એ પોતે કંઈક પોતાની ફરતે વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરે, માઈનસ છે તો માઈનસ પણ પોતાના ફરતે અમુક વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરે, તો ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે નહીં. તો આપણે યાદ રાખવાનો બીજો પોઈન્ટ છે કે ડાયપોલ નું કુલ વિદ્યુત ક્ષેત્ર does not equal to 0 થશે, એટલે કે શૂન્ય નહીં હોય. બરાબર ને? તેનું કઈ ચોક્કસ મૂલ્ય હશે. તો આ વાત થઈ સિમ્પલ વિદ્યુત ડાયપોલ અંગેની. ત્યારબાદ વાત કરવાની છે આપણે આની ઉપર રિલેટેડ ટોપિકની, જેનું નામ છે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ આને સારી ભાષામાં દ્વિધ્રુવી ચાક માત્રા પણ કહેવાય. શું કહેવાય? દ્વિધ્રુવી ચાક માત્રા પણ કહેવાય. જેને આપણે દર્શાવીએ છીએ p વડે, અને આ રાશિ છે સદિશ છે એટલા માટે ઉપર e ની ઉપર આપણે તીર દેખાડશું. ડાયપોલ મોમેન્ટ જેને ગુજરાતીમાં કહેશું દ્વિધ્રુવી ચાક માત્રા. અહીં લખી દો તમે કહેતા હોય તો દ્વિધ્રુવી
4 માત્ર ધ્યાનમાં રહેશે એટલા માટે સદિશ રાશિ છે. ઓકે, એનો મતલબ એવો કે આપણે ડાયપોલ મોમેન્ટ કઈ રાશિને વ્યાખ્યાયિત કરશું તે આપણે સમજાવવાનો પ્રયત્ન કરો કે જો કોઈ પણ પરિમિત અંતર, મેં પરિમિત અંતર લીધું છે 2a જેટલું અને તે પરનો વિદ્યુતભાર છે q, એટલે કે પરિમિત અંતર અને વિદ્યુતભારના ગુણાકારથી બનતી રાશિને કહેવાય છે ડાયપોલ મોમેન્ટ. બે વિદ્યુતભાર વચ્ચેનું પરિમિત અંતર અને વિદ્યુતભારના ગુણાકારથી બનતી રાશિને કહેવાય છે ડાયપોલ મોમેન્ટ. સાહેબે કીધું સદિશ રાશિ છે, અહીંયા ઉપર શું દર્શાવવું પડે? તમારે તીર દર્શાવવું પડે. તો આ તમને જે સમીકરણ મળ્યું, આ સમીકરણ મળ્યું છે તમને ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મળ્યું 2aq. સદિશ નિશાની આવશે p અને a ની ઉપર. આની ઉપરથી આપણે ચર્ચા કરી શકીએ તેના એકમોની ચર્ચા કરીએ. ચાલો આ વાત કરીએ ડાયપોલ મોમેન્ટના એકમોની. એકમ બનાવવું બહુ સિમ્પલ છે, તમે સમજી શકશો. બગડાનો એકમ શું થાય? તો કે ભાઈ બગડા એકમ રહિત વસ્તુ છે, બગડાનો તો કાંઈ એકમ બનાવવાનો નથી. એનો એકમ a એટલે અંતર જ છે, તો એકમ શું થશે? મીટર. q એટલે વિદ્યુતભાર છે, તો એકમ શું થશે? કુલમ. તો એકમ શું બન્યો? મીટર ઇન્ટુ કુલમ. આ મળ્યો ડાયપોલ મોમેન્ટનો એકમ. બીજી એક વાત કરીએ સાહેબ કે તમે એવું કીધું એમ કે સદિશ રાશિ છે, આ રાશિ છે સદિશ છે, બરાબર? જો સદિશ રાશિ હોય તો તેની દિશા કઈ? જો સદિશ રાશિ કહેતા હોય તો એની દિશા કઈ મળે? તો યાદ રાખવાનું કે આપણે ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા ઋણથી ધન તરફને લઈએ છીએ. કઈ તરફને લઈએ છીએ? ઋણથી ધન, એટલે નેગેટિવ ટુ પોઝિટિવ તરફની દિશા આવે. જો મારે તમને આકૃતિમાં સમજાવવું હોય તો ડાયપોલ મોમેન્ટની દિશા તમને મળશે આ બાજુની મળશે. કેની દિશા મળશે? ડાયપોલ મોમેન્ટની દિશા નેગેટિવ ટુ પોઝિટિવ. આ વાત છે સિમ્પલ ડાયપોલ મોમેન્ટની. હવે આપણે વાત કરવાની છે નવા શબ્દની, જેનું નામ છે બિંદુવત ડાયપોલ. ચાલો, બિંદુવત ડાયપોલ એટલે શું? જો કોઈ પણ ડાયપોલને આપણે બિંદુવત ડાયપોલ તરીકે લેવી હોય તો એના માટે બે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે કે જો લિમિટ ડેલ્ટા q ટેન્ડ્સ ટુ 0 થાય અથવા લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0 થાય. એનો મતલબ એવું કે કાં તો વિદ્યુતભારનું મૂલ્ય શૂન્ય નજીક હોવું જોઈએ, કાં તો તે બે વચ્ચેનું અંતર, તે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2a ટેન્ડ્સ ટુ 0 થતું હોય. જો લક્ષની અંદર તેનું પરિમાણ 0 થતું હોય અથવા 0 ની નજીક હોય તેનાથી બનતી ડાયપોલ આપણે શું કહી શકીએ? સારી ભાષામાં બિંદુવત ડાયપોલ કહી શકીએ. આ ચર્ચા થઈ વિદ્યુત ડાયપોલની. આગળના ટોપિકની અંદર જો આમાં આપણે આગળ વધશું તો આગળ વધતા બે બાબતો ખાસ સમજવાની છે કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર અને વિદ્યુત ડાયપોલના વિષુવવૃત્ત ઉપર જો બે કોઈ બિંદુ લેવામાં આવે તો ત્યાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શું? બોર્ડ ઉપર લખવામાં આવેલી માહિતીમાં તમને વ્યાખ્યા યાદ રહેવી જોઈએ કે એકબીજાથી પરિમિત અંતરે રાખેલા સમાન મૂલ્ય ધરાવતા અને વિજાતીય વિદ્યુતભારથી બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવાય. યાદ રાખવાના મુદ્દા: ડાયપોલનો કુલ વિદ્યુતભાર 0 થશે. રિપીટ કરી દઉં, શું કરવા 0 થશે? એક ચાર્જ પ્લસ છે, એક ચાર્જ માઈનસ છે, ચોખ્ખો વિદ્યુતભાર 0, પરંતુ ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર 0 થશે નહીં. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર ઉપરથી એકમ ઉપરથી દિશા ખાસ યાદ રાખજો. દિશામાં ઘણીવાર લોચા થતા હોય. દિશા યાદ રાખવાની કે ઋણથી ધન દિશા તરફ. કોની દિશા હોય? તો ડાયપોલ મોમેન્ટની દિશા હોય. જો તમે કોઈ પણ વસ્તુને બિંદુવત ડાયપોલ સમજાવતા હોય તો બિંદુવત ડાયપોલ એટલે શું થાય કે જો લિમિટ ડેલ્ટા q ટેન્ડ્સ ટુ 0 અથવા તો લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0 લેતા હોય તો એનાથી બનતી ડાયપોલ આપણે શું કહી શકાય? બિંદુવત ડાયપોલ કહી શકાય. વિદ્યુત ડાયપોલની માહિતી મેળવ્યા બાદ હવે આપણે જોવાનું છે વિદ્યુત ડાયપોલના અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. અક્ષ પરના જો કોઈ પણ બિંદુએ કોઈ બિંદુ વિચારીએ તો તે બિંદુ પાસે કેટલું વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય છે ડાયપોલને લીધે તે શોધવાનું છે. સૌથી પહેલા મેં આકૃતિમાં બેઝિક આકૃતિ મેં દોરેલી છે કે બે સમાન મૂલ્ય ધરાવતા અને વિજાતીય વિદ્યુતભાર રાખેલા છે પરિમિત અંતરે. એનો મતલબ અહીંયા છે પ્લસ q ચાર્જ, અહીંયા છે માઈનસ q ચાર્જ, તે બે વચ્ચેનું અંતર 2a છે. ધારો કે આ ડાયપોલનું મધ્ય બિંદુ આપણે અહીંયા ગણીએ તો આટલું અંતર a જેટલું થાય અને
અહીંથી આટલું અંતર પણ કેટલું થશે a જેટલું થશે સૌથી પહેલા તો અક્ષ એટલે શું ઘણીવાર એવું થતું કે બેઝિક શબ્દ ન આવડે અક્ષ એટલે શું તો કે બે વિદ્યુત ભારને જોડતી રેખાને અક્ષ કહેવાય આ બે વિદ્યુત ભારને જોડતી આ રેખા છે ને તો એ રેખા પર આખી રેખા દૂર ના કરો તો આખી રેખાને શું કહી શકાય અક્ષ કહી શકાય બે શબ્દ આવશે એટલે અક્ષ એટલે શું મેં સમજાવ્યું આગળ જતા શબ્દ આવશે વિષુવવૃત્ત એટલે શું બરાબર એટલે બે શબ્દોમાં આપણે કન્ફ્યુઝ ન થાય એટલે મેં તમને ચોખવટ કરી અક્ષ એટલે બે વિદ્યુત ભારને જોડતી રેખા સિમ્પલ આખી વાક્ય રચના વિચારીએ વિદ્યુત ડાયપોલને લીધે અક્ષ પરના કોઈ પણ બિંદુ હોય તો આ ડાયપોલને લીધે અક્ષ પર કોઈ બિંદુ હું કન્સિડર કરું છું ધારો કે અહીંયા કોઈ બિંદુ કન્સિડર કરું છું જે બિંદુને આપણે નામ આપીએ છીએ P મારે શું કરવાનું છે તો કે આ વિદ્યુત ડાયપોલને લીધે P બિંદુ A વિદ્યુત ડાયપોલને લીધે P બિંદુ A ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે ધારો કે જે મેં બિંદુ ધારેલું છે તે કેન્દ્રથી અથવા તો કહી શકાય કે અહીંથી O પાસેથી તે બિંદુનું અંતર છે અંતરને આપણે Z કન્સિડર કરીએ છીએ ધારો કે અંતર કેટલું છે Z જેટલું છે હું માની લઉં અમુક રેફરન્સ બુકની અંદર આપણી આકૃતિ ઊભી દોરેલી છે આવી રીતના સીધી આકૃતિ હોય અહીંયા પ્લસ q હોય અહીંયા માઈનસ q હોય અહીંયા 0 બિંદુ હોય અથવા ઉગમ બિંદુ હોય બરાબર અમુક ટેક્સ્ટ બુકમાં આકૃતિ આડી હોય છે એટલે સમજવાનું કે આડી ને ઊભી એમાં કઈ ફેર નથી પડતો પણ અક્ષ એટલે બે વિદ્યુત ભારમાંથી પસાર થતી રેખા મેં p બિંદુ અહીંયા ધાર્યું ધારો કે એની જગ્યાએ તમે આ બાજુ પણ ધારી શકો એમાં પણ કઈ ખોટું નથી બીજી વાત અહીંથી લઈને મેં p સુધીનું અંતર z લીધું છે ઘણી બધી જગ્યાએ આનું અંતર r તરીકે પણ લેવામાં આવે છે તો આ બેઝિક વસ્તુઓ તમારે યાદ રાખવાની કે z ની જગ્યાએ r પણ હોઈ શકે આ p બિંદુ ધનની બાજુમાં કરતા ઋણની બાજુમાં પણ હોઈ શકે એટલે આવી નાની બાબતમાં પ્રશ્ન થવો જોઈએ નહીં ઓકે હવે સૌથી પહેલા હું તમને આકૃતિ સમજાવું ખાસ ધ્યાન આપજો અહીંયા પણ વાત આવે છે દિશાની બરાબર મેં તમને આગળ વાત ભણાવી વિદ્યુત ડાયપોલની દિશા મેં તમને કઈ કીધી હતી તો કે વિદ્યુત ડાયપોલની દિશા માઈનસ થી પ્લસ બાજુ હોય એનો મતલબ ઉપર એરો માર દઉં છું આ દિશાનો આ જે દિશા છે એ છે ડાયપોલની દિશા p ની દિશા ઓકે ડાયપોલની દિશા મળશે તમને માઈનસ થી પ્લસ તરફની બીજી વાત વિચારીએ આપણે સિમ્પલ કે આ બે વિદ્યુત ભાર વાળું તંત્ર છે એક વિદ્યુત ભાર નથી બે વિદ્યુત ભાર વાળું તંત્ર છે તો બે વિદ્યુત ભારને લીધે p પાસે બે વિદ્યુત ભારને લીધે p પાસે કાઈક ને કાઈક વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થતું હશે પ્લસ q દ્વારા p પાસે કઈ ક્ષેત્ર બન્યું માઈનસ q દ્વારા p પાસે કઈ ક્ષેત્ર બન્યું તો p પાસે પરિણામી ક્ષેત્ર બનાવવું શું કરવું પડે બે ક્ષેત્રનો સિમ્પલ સરવાળો કરવાનો એટલે મને જે આવે જવાબ આવી જાય સૌથી પહેલા આપણે થોડી ચર્ચા કરીએ દિશાની ચાલો જોઈએ પ્લસ q વિદ્યુત ભારને લીધે p પાસે પ્લસ q વિદ્યુત ભારને લીધે p પાસે ઉદ્ભવતું ક્ષેત્ર કઈ દિશામાં હોય તો કે ભાઈ વિદ્યુત ભારથી દૂર જતી દિશામાં વિદ્યુત ભારથી દૂર જતી દિશામાં જેને આપણે નામ આપીએ છીએ E+ કહું છું શું નામ આપું છું E+ વિદ્યુત ક્ષેત્ર છે સદિશ રાશિ છે તો એને આપણે તીર વડે પણ દર્શાવશું બીજી વાત -q વિદ્યુત ભારને લીધે p પાસે ઉદ્ભવતું ક્ષેત્ર -q ને લીધે p પાસે ઉદ્ભવતું ક્ષેત્ર વિદ્યુત ભારની દિશામાં આને આપણે નામ આપશું E- અને ઉપર તીરની નિશાની તો +q ને લીધે પણ વિદ્યુત ક્ષેત્ર p પાસે બન્યું -q ને લીધે પણ p પાસે ક્ષેત્ર મળ્યું બેના પહેલા સૂત્ર મેળવી લે સેપરેટ અલગ સૂત્ર બનાવી કે પ્લસ ને લીધે કેટલું મળ્યું માઈનસ ને લીધે કેટલું મળ્યું પછી બે સૂત્રો શું કરી નાખી સરવાળો જે આવે મારો ફાઇનલ જવાબ થઈ ગયો બહુ ઈઝી થિયરી થઈ ગઈ ચાલો સ્ટેપ બાય સ્ટેપ હું જેમ બોલ્યો છું એમ જ આપણે કરીએ સૌથી પહેલા વાત કરીએ કે +q વિદ્યુત ભારને લીધે p પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ચાલો +q વિદ્યુત ભારને લીધે p પાસે ઉદ્ભવતું ક્ષેત્ર હાલ દર્શાવો જી ભાઈ E+ સદિશની નિશાની યાદ આવે ને સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ હું તો બોલ્યો કે નહીં હે એકમ સદિશ બરાબર સદિશના છેદમાં મૂલ્ય સદિશને સૂત્રનો કરતા બનાવવાનું શું બનશે તો કે સદિશને સૂત્રનો કરતા બનાવો એટલે બનશે મૂલ્ય ગુણ્યા એકમ સદિશ તો આ સદિશ છે તો બાજુમાં તો કહેતા હોય તો લખી પણ દો કે એકમ
આમ શોર્ટમાં લખું છું એકમ સદિશ બરાબર સદિશના છેદમાં તેનું મૂલ્ય બરાબર મારે સદિશ તો છે તો હવે મારે મૂલ્ય ગુણ્યા એકમ સદિશ દેવો પડે ચાલો મૂલ્ય બનાવીએ હા મૂલ્ય બનશે k q ના છેદમાં અંતરનો વર્ગ હાલો નીચે જો ધ્યાન આપજો અહીંયા હવે ખાસ ધ્યાન આપજો p થી ઉગમ બિંદુ વચ્ચેનું અંતર z ઉગમ બિંદુથી પ્લસ વચ્ચેનું અંતર થઈ ગયું a મારે અંતર કેટલું ગોતવાનું છે તો કે p થી લઈને q સુધીનું મારે આટલું અંતર જોવાનું છે તો જો આખું અંતર z આટલું અંતર બાદ કરી નાખો તો વધઘનનું આટલું અંતર મળે ને હજી એકવાર ઝડપથી રિપીટ કરી નાખો મારે અંતર કોનું ગોતવાનું છે પ્લસ q થી p વચ્ચેનું અંતર શોધવાનું છે બરાબર આટલું અંતર z છે એમાંથી આટલું અંતર બાદ કરી નાખો તો જે મને મળે ઈ અંતર કોનું થયું q અને p વચ્ચેનું અંતર થયું તો આકૃતિ પરથી જોઈ શકાય છે કે તે બે વચ્ચેનું અંતર હશે z - a નો સ્ક્વેર સ્ક્વેર કાય એવો સૂત્ર છે ભાઈ kq/r² સૂત્ર છે સમીકરણ પરથી જ ગયો છું ઇન્ટુ એકમ સદિશ ચાલો એકમ સદિશમાં થોડીક આપણે વાત કરીએ પ્લસ q ને લીધે p પાસે ઉદ્ભવતું ક્ષેત્ર કઈ દિશામાં છે પ્લસ q ને લીધે p પાસે ઉદ્ભવતું ક્ષેત્ર કઈ દિશામાં છે આ દિશામાં હવે જો ડાયપોલની દિશા કઈ છે એ જ દિશા છે તો એકમ સદિશ કોનો આવે વિદ્યુત ડાયપોલનો એકમ સદિશ આવે જેને આપણે શું નામ આપશું p કેરેટ નામ આપશું હવે નિશાની પ્લસ કેર આવે માઈનસ કેર આવે એ પણ સમજાવી દો હવે જો સમજો પ્લસ q ને લીધે p પાસે મળતું ક્ષેત્ર આ દિશામાં ડાયપોલ લીધે ડાયપોલ મોમેન્ટ પણ આ દિશામાં બેની દિશા સમાન છે તો નિશાની કેવી આવે પ્લસ વિરુદ્ધ હોય તો નિશાની કેવી આવે માઈનસ આવે તો એક સમીકરણ મેળવ્યું આ સમીકરણ આપણે એક નામકરણ આપી મસ્ત મજાનું ચોખંડ કરી લે નામ આપણે આને કહી દઈએ સમીકરણ નંબર 1 અને 1 ઓકે આ પ્લસ q વિદ્યુતભારનો કાર્યક્રમ પૂરો હવે આપણે કેની વાત કરવાની માઈનસ q વિદ્યુતભારની ચાલો લખું માઈનસ q વિદ્યુતભારને લીધે p પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઓકે માઈનસ q વિદ્યુતભારને લીધે p પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઉપર જેવું સમીકરણ બન્યું એવું જ કંઈક નીચે બનશે ચાલો બનાવીએ e માઈનસ ઉપર સદિશ નિશાની સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ ચાલો મૂલ્ય k q બાય અંતરનો વર્ગ હાલો અંતરમાં આવી પાછા p થી લઈને -q સુધીના અંતરની વાત છે p થી -q વચ્ચેનું અંતર જોઈ લો આમ બોર્ડમાં દેખાય જ જાય કે આ z અહીંથી લઈને આટલું a તો આખું અંતર કેટલું થાય આખું અંતર થાય z + a નો સ્ક્વેર એકમ સદિશ હવે એકમ સદિશની વાત કરીએ ચાલો જોઈએ એકમ સદિશ -q ને લીધે p પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં -q ને લીધે p પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે ડાયપોલ મોમેન્ટ આ દિશામાં બે એકબીજાની કેવી દિશા છે વિરુદ્ધ દિશા છે તો અહીં નિશાની કેવી આવે -p કેરેટ આવે ધારો કે આપણે માઈનસ ને આગળ લખી નાખીએ તો શું સમીકરણ લખી શકાય e માઈનસ સદિશ બરાબર માઈનસ kq ના છેદમાં z + a નો સ્ક્વેર ઇન્ટુ p કેરેટ ઓકે આ મને સમીકરણ મળ્યું આને આપણે નામ આપીએ સમીકરણ નંબર 2 આને નામ આપશું 2 નંબરનું સમીકરણ ઓકે મારે શું ધંધો શું કરવાનો હતો p પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે p પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય તો બે શું કરી નાખવાનો સિમ્પલ સરવાળો કરી નાખવાનો પણ એક લોજિક તમને શીખવાડો એક મસ્તની વાત શીખવાડો ધ્યાન આપજો આકૃતિમાં હવે મને કયું આ q આ ધ્યાન આપજો આ p આનો કઈ અંતર હે ઓકે ડન આ -q અને આ p એનો કઈ અંતર તો કેના વચ્ચેનું અંતર ઓછું છે તો તમે જોઈ શકશો આકૃતિમાં કે +q અને p વચ્ચેનું અંતર ઓછું છે -q અને p વચ્ચેનું અંતર વધુ છે બેયના મૂલ્ય તો સમાન જ છે બેયના વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જોવા જશે તો એ મૂલ્ય તો સમાન જ થવાના પણ પ્રબળતા જોશો તો પ્રબળતા કોની જાજી છે સ્વાભાવિક છે પ્રબળતા +q ની જાજી છે કારણ કે તે બે વચ્ચેનું અંતર કેવું છે ઓછું છે તો આપણે આકૃતિ પરથી સિમ્પલ લખી શકીએ કે e પ્લસ સદિશનું મૂલ્ય મોટું હશે e માઈનસ સદિશ કરતા આવું શું કરવા જે એકવાર રિપીટ કરી નાખું ધારો કે નો મગજમાં બેસે તો કે +q થી લઈને p વચ્ચેનું અંતર જોવો પહેલા હાલો અંતર છે z - a
માઈનસ q અને p વચ્ચેનું અંતર જો જે અંતર છે z પ્લસ a q અંતર જાજુ છે તો કે સાહેબ p થી માઈનસ q વચ્ચેનું અંતર જાજુ છે, અંતર વધારે હશે તો ક્ષેત્રની પ્રબળતા ઓછી હશે, ખબર જ છે, અંતર ઓછું હશે તો ક્ષેત્રની પ્રબળતા વધુ હશે। તો પ્રેમથી આકૃતિ ઉપરથી આપણે કહી શકીએ કે E પ્લસ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય E માઈનસ વિદ્યુત ક્ષેત્ર કરતા। સિમ્પલ વાત। હવે મારે શું શોધવાનું છે? પાછા વાતમાં આવી, પાછી થિયરીમાં આવી કે મારે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે। ચાલો શોધીએ। P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર। હવે અથવા તો સંપાતપણાનો સિદ્ધાંત વાપરીએ। હવે સંપાતપણાનો સિદ્ધાંત તમને ખબર જ હશે, બરાબર? ચાલો E બરાબર સદિશ કરશું E પ્લસ સદિશ માઈનસ પ્લસ કરવું પડશે બેનો સરવાળો E માઈનસ સદિશ। પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે સેપરેટ વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો। અમારું યાદ તો સંપાતીકરણના સિદ્ધાંતની આ લીટી મેન વ્યાખ્યા। કિંમત મૂકીએ E સદિશ બરાબર E પ્લસ એટલે જો આની માટે સમીકરણ છે લખો ચાલો કે q ના છેદમાં z માઈનસ a નો વર્ગ ઇન્ટુ p કેપ વચ્ચે સરવાળાની નિશાની E માઈનસ આ સમીકરણ નંબર 2 લખી નાખો ચાલો। જો પ્લસ ઓર માઈનસ તો ડાયરેક્ટ માઈનસ કરી નાખું છું, અહીંયા માઈનસ તો આગળ છે જ ને, પ્લસ ઓર માઈનસ ડાયરેક્ટ માઈનસ માં જાઉં છું। ઓકે, સમીકરણ લખીએ કે q ના છેદમાં z પ્લસ a નો સ્ક્વેર ઇન્ટુ p કેપ। હવે જો બે સમીકરણ ધ્યાનથી જો બે સમીકરણમાં શું કોમન આવશે? k q અને p કેરેટ મારા મત અનુસાર કોમન આવશે। ચાલો કોમન લઈ બતાવીએ। k q ને ઘરની બહાર કાઢી લેજા। હાલો અહીંયા વધ્યું હું 1 ના છેદમાં z માઈનસ a નો સ્ક્વેર વચ્ચે નિશાની માઈનસ ની 1 ના છેદમાં z પ્લસ a નો સ્ક્વેર અને p કેરેટ બહાર આવશે, p કેરેટ પણ બહાર કાઢી। આવું માટે મસ્ત મજાનું સમીકરણ ક્રોસ ગુણાકાર કરવાનો સિમ્પલ। હવે તો ત્યાં વધુ છે જ નહીં, ઉપર બાદબાકી નીચે ગુણાકાર વચ્ચે નિશાની માઈનસ છે એટલા માટે ઉપર બાદબાકી નીચે ગુણાકાર થાય। ચાલો કરીએ। E સદિશ બરાબર kq બ્રેકેટ ની અને અહીંયા ગુણવાનો અને અહીંયા ગુણવાનો। હાલો ગુણો z પ્લસ a નો સ્ક્વેર માઈનસ z માઈનસ a નો સ્ક્વેર ના છેદમાં આ બેનો ગુણાકાર z માઈનસ a ની કેટલી ઘાત થવાની 4 ઘાત ઇન્ટુ શું આવશે e કેરેટ આવશે। સિમ્પલ મેં હું કર્યો એનો ક્રોસ ગુણાકાર, સોરી અને આમ પણ લખી શકાય ને, 4 ઘાત નો લખાય, z સ્ક્વેર a સ્ક્વેર ને આખાનો શું લખાય વર્ગ લખવો પડે। ઉસીન પાછું વ્યવસ્થિત લખી દો z સ્ક્વેર માઈનસ a સ્ક્વેર અને આખાનો શું થશે વર્ગ થશે। a પ્લસ b નો સ્ક્વેર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર આવું સિમ્પલ સાદું રૂપ આપવાનું છે। ચાલો આપી E સદિશ બરાબર kq બ્રેકેટની અંદર સાદું રૂપ સિમ્પલ છે। ચાલો શું આવશે z સ્ક્વેર વત્તા a સ્ક્વેર વત્તા 2za રેડી વચ્ચે નિશાની માઈનસ ની બ્રેકેટની અંદર z સ્ક્વેર માઈનસ a સ્ક્વેર પ્લસ 2za સોરી અહીંયા પ્લસ આવશે, અહીંયા શું આવશે માઈનસ, કારણ કે મેં બધું બ્રેકેટમાં લખ્યું છે। આખાના છેદમાં છેદ તો બેનો સરખો જ છે, એમાં કે ફેરફાર કરવાનો નથી, અહીંયા લીખો ઠીક છે z સ્ક્વેર માઈનસ a સ્ક્વેર આખાનો સ્ક્વેર। આને સિમ્પલ આપણે સાદું રૂપ દેતું જવાનું છે। કાઉન્સ ખોલવાનો છે, કાઉન્સ તો એ માઈનસ નિશાની છે તો અંદર કેવી નિશાની થશે બધી બદલશે। ચાલો બદલાવી E સદિશ બરાબર kq આખા કાઉન્સની અંદર z સ્ક્વેર વત્તા a સ્ક્વેર પ્લસ 2za માઈનસ z સ્ક્વેર માઈનસ a સ્ક્વેર વત્તા 2za આખાના છેદમાં z સ્ક્વેર માઈનસ a સ્ક્વેર નો વર્ગ આ બ્રેકેટ ઉડાડો z સ્ક્વેર a સ્ક્વેર z સ્ક્વેર a સ્ક્વેર ગયા અંશમાં વેલ્યુ લખી નાખો। હાલો E સદિશ બરાબર kq બ્રેકેટની અંદર શું વધ્યું 2za વત્તા 2za એટલે કે 4za ના છેદમાં અહીં શું વધ્યું z સ્ક્વેર માઈનસ a સ્ક્વેર આખાનું શું છે સ્ક્વેર છે, આખું મોટું બ્રેકેટ પૂરું છે।
આ સમીકરણ ઉપરથી સિમ્પલ એક લોજિક નિરાતે વિચારજો. આ ચોકડો છે, ચોકડો એટલે કે 2 * 2 લખાય હે. હાલો લખી એક સ્ટેપ વધારે કરશું પણ લખી E સદિશ બરાબર જોજો KQ એમ નામ રાખ્યો છે. ચોકડો એટલે કે 2 ગુણ્યા સોરી P કેરેટ આવશે બધે P કેરેટ આપણે ભૂલતા ગયા છીએ. P કેરેટ અહીંયા આવશે P કેરેટ અહીંયા આવશે P કેરેટ. ઓકે હાલો પાછા વાતમાં આવી 2 દુ 4 એક બગડાને બહાર કાઢી અંદર કેટલો હોય તો બગડો હોય તો ને. ચાલો લખી 2ZA ના છેદમાં G છેદનો Z² - A² આખાનો સ્ક્વેર ઇન્ટુ P કે હવે તમને ડાયપોલ મોમેન્ટ ખબર હોવી જોઈએ. ડાયપોલ મોમેન્ટ તમને ખબર હોવી જોઈએ. ડાયપોલ મોમેન્ટ શું છે એ તમને યાદ હોવી જોઈએ. માત્ર સૂત્ર છે મસ્ત મજાનું. શું સૂત્ર છે? P = 2AQ. રેડી ને? જો બગડાનો કાર્યક્રમ છે Q છે અહીંથી A ને બહાર કાઢી લેવાય ને. હા બધો બગડો તો છે જ. Q છે અહીંથી 2 ને બહાર કાઢી લ્યો. એની જગ્યાએ ડાયરેક્ટ આપણે શું લખી નાખશું? P લખી નાખશું. ચાલો લખી E સદિશ બરાબર આ લખી નાખી K P બગડાનો બગડો આ એમનમ Z એમનમ ના છેદમાં Z² - A² નો સ્ક્વેર ઇન્ટુ P આ સમીકરણ મળ્યું એ અક્ષ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સમીકરણ કહી શકાય. સિમ્પલ સમીકરણ મળ્યું. આખા સમીકરણ દરમિયાન તમે જુઓ તો સિમ્પલ સાદું રૂપ જ છે ભાઈ, બીજું તો માં કઈ છે જ નહીં. બરાબર ને? સાદું રૂપ ધ્યાનપૂર્વક દેવાનું છે, સાદું રૂપ ધ્યાનપૂર્વક સમજવાનું છે. બાકી આખી વાતમાં કઈ છે નહીં. બીજી એક અગત્યની વાત, ધારો કે કોઈક વાર એવું તમને પૂછ્યું કે આ જે P બિંદુ છે એ ખૂબ જ દૂર મૂક્યું. P બિંદુ આપણે ખૂબ જ દૂર મૂકવામાં આવે તો કન્ડિશન શું આવે કે Z નું મૂલ્ય A કરતા બહુ જ મોટું મળે. Z નું મૂલ્ય A કરતા બહુ જ મોટું મળે તો સમીકરણ કેમ લખી શકાય? ચાલો જોઈએ. હવે જો ઉપરના સમીકરણ ડાયરેક્ટ લખીશ Z - A નો સ્ક્વેર છે. હવે તમે એ કીધું Z નું મૂલ્ય ખૂબ જ મોટું છે A કરતા તો Z ની સાપેક્ષે A ને આપણે શું કરી શકાય? અવગણી શકાય. Z ની સાપેક્ષે A ને અવગણી શકાય. તો કેમ લખાશે? E સદિશ બરાબર 2KPZ ના છેદમાં અહીંયા Z નો સ્ક્વેર ને સ્ક્વેર એટલે Z ની 4 ઘાત અને ઇન્ટુ P કેરેટ એક્ઝેક્ટ ગયો તો E સદિશ બરાબર 2KP ના છેદમાં Z નો ઘન ઇન્ટુ P કેરેટ. આ મેળવ્યું તમને ફાઇનલ આન્સર મળ્યો. પણ ફાઇનલ આન્સર ક્યારે? તો કે Z ખૂબ જ મોટો હોય A કરતા અથવા તો ધારેલું બિંદુ P એ ખૂબ જ દૂર આવવું જોઈએ તો આ સમીકરણ એટલે કે લાસ્ટ વાળું સમીકરણ વાપરી શકાય. બાકી આ સમીકરણ વાપરવું પડે. આ વાત થઈ, સિમ્પલ ચર્ચા થઈ. આખી વાતની અંદર આપણે શું કર્યું તમને થોડીક ઝડપથી હું પાછું રિવાઇઝ કરી દઉં છું, સમજાવી દઉં છું. એક ડાયપોલ લીધી. ડાયપોલ એટલે કે બે વિદ્યુતભારને જોડતી રેખા એટલે કે અક્ષ પર કોઈ બિંદુ વિચાર્યું. એ બિંદુ મેં Z અંતરે રાખ્યું. બરાબર? પ્લસ Q ને લીધે P પાસે ઉદ્ભવતું ક્ષેત્ર, માઈનસ Q ને લીધે P પાસે ઉદ્ભવતું ક્ષેત્ર. બેયના ક્ષેત્રના મેં મૂલ્ય ગોતી લીધા, બે સમીકરણ બનાવી લીધા. P પાસે પરિણામી ક્ષેત્ર શોધવા માટે મેં બે સમીકરણનો સિમ્પલ સરવાળો કરી નાખ્યો. ફાઇનલ મને આન્સર આવ્યો. એ બે આન્સર થયા. આ આન્સર ક્યારે યુઝ કરવાનો? તો કે જ્યારે Z ખૂબ જ મોટું હોય. Z એટલે શું છે? બોર્ડમાં આવી જાવ પાછા. ઉગમ બિંદુએથી બિંદુનું અંતર ધારો કે આ બિંદુ બહુ જ આગળ રાખો, અંતર ખૂબ જ મોટું કરી નાખો તો આ સમીકરણ વાપરી શકાય. તો આ વાત થઈ અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આના પછીના વિડિયોમાં આપણે જોવાનું થશે વિષુવવૃત્ત પરના કોઈ એક બિંદુએ, વિષુવવૃત્ત એટલે શું સમજાવીશ તમને. વિષુવવૃત્ત પરના બિંદુએ ડાયપોલને લીધે કેટલું ક્ષેત્ર ઉત્પન્ન થાય એના વિશેની માહિતી આના પછીના વિડિયોમાં જોઈશું.